સમાચારોમાં આગળ વધી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। વિમલ ચુડાસમા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત, જે અંતર્ગત માદરે વતન ચોરવાડમાં ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોનનું ખોદકામ થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। સોમનાથના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા અને તેમના દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને તેઓ કહી રહ્યા છે કે માદરે વતન ચોરવાડની અંદર ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોનનું ખોદકામ થતું હોવાનું સામે આવતું રહેતું હોય છે અને છતાં પણ પોલીસ ફરિયાદ નથી લેતી। 205 જગ્યાઓ ભરેલ છે અને 43 જગ્યાઓ ખાલી છે અને ક્યારે ભરવામાં આવશે ત્યારે એમને કીધું કે વહીવટી અનુસાર મુજબ ભરવામાં આવશે। ત્યારે ખાસ કરીને હું કહેવા માંગુ છું કે 43 જગ્યાઓ ખાલી છે ત્યારે મારે પૂછવામાં આવ્યું કે એ જગ્યા અત્યાર સુધીનો ભરવાના કારણ શું? કારણ કે 43 જગ્યા 43 તાલુકા પંચાયતની જગ્યાઓ છે અને ટીડીઓની જગ્યાઓ ખાલી છે। એમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા, સુત્રાપાડા અને મારું વિધાનસભા સોમનાથ, ત્યાં પણ જગ્યા ખાલી છે। આમ જ્યારે સરકાર જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દર્શન કરી અને તમને ચૂંટણીની શરૂઆત કરતા હોય, જ્યારે ત્યાં વિકાસ કરવાની વાત આવે ત્યારે હંમેશા હું કોંગ્રેસનો ધારાસભ્ય છે એટલે ભેદભાવ રાખતી હોય છે। ખરેખર તો પ્રથમ એમને સોમનાથની જગ્યાએ ટીડીઓની ભરતી કરવી જોઈએ। તો સંવાદદાતા દીક્ષિત જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। દીક્ષિત, વિમલ ચુડાસમા છે તેમના દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ચોરવાડને લઈને, શું છે સમગ્ર મુદ્દો? જી ચોક્કસ જણાવી દઉં કે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પોતાના માદરે વતન ચોરવાડ ખાતે ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોનની ચોરી થતી હોય તે બાબતે મુખ્યમંત્રી સહિત ખનીજના અધિકારીઓ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે। તેમજ જો આ પ્રશ્નનો નિરાકરણ નહીં આવે તો આવતી વિધાનસભામાં તેઓ ઉપવાસ આંદોલન પણ ઉતરશે। જરૂર પડશે તો જે જગ્યા છે ત્યાં જનતા રેડ પણ પાડશે, તેમજ ઉચ્ચ કક્ષાએ જવાની તૈયારી પણ તેઓએ બતાવી છે। જી દીક્ષિત, આભાર।